શું તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ પૂરતી મૂડીના અભાવે તેમ કરી શકતા નથી? તો આ તમારા માટે છે. અમે તમને સરકારની એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં લોકોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. અહીં અમે તમને પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાત કરી રહ્યા છીએ, જે ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપે છે. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીએ તો સરકાર 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. સરકારની આ યોજના હેઠળ બિન કૃષિ ક્ષેત્રના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવામાં આવે છે. પહેલા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર નાના ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગ સાહસિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપતી, જે હવે વધારી 20 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. આમાં સરકાર 3 પ્રકારની લોન આપે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર 3 પ્રકારની લોનમાં શિશુ શ્રેણી, કિશોર શ્રેણી અને તરુણ શ્રેણીનો સમાવેશ થાય છે. જો આપણે શિશુ શ્રેણીની વાત કરીએ તો સરકાર તેમાં 50,000 રૂપિયા સુધીની લોન આપે છે, જ્યારે કિશોર શ્રેણી માટે 50,000 થી લઈ રૂપિયા 5 લાખ સુધીની લોન આપે છે. આ ઉપરાંત તરુણ શ્રેણી હેઠળ 5 લાખથી 10 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે. અહીંયા અમે તમને એ પણ જણાવી દઈ કે તરુણ શ્રેણીમાં જેમણે પહેલાથી જ લોન લીધી છે અને તે ચૂકવી દીધી છે, તેમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. તો આમાં અરજી કેવી રીતે કરવી? તો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે સત્તાવાર પોર્ટલ www.udyamimitra.in પર મુલાકાત લેવી પડશે. ઓફલાઈન અરજી કરવા માટે તમે કોઈ પણ બેંક અથવા NBFC અથવા MFIની નજીકની શાખા પર જઈ શકો છો. આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ જેવા ઓળખ પુરાવા અથવા રહેણાંક પુરાવા માટે કોઈ પણ તાજેતરનું યુટિલિટી બિલ જરૂરી છે. વ્યવસાયનું નામ, નોંધણી અને નોંધણીની તારીખ વગેરે વ્યવસાય પ્રમાણપત્ર તરીકે જરૂરી છે.